કે જેના મા બાપ ન હોય, આવી દીકરીઓ માટે જ અહીંયા અમારે કામ કરવું. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન ખૂબ બધા લોકો અહીંયા મને એની સેવાઓ બધા આપી રહ્યા છે. એ પણ મને ખૂબ ખુશી થાય છે. તે લવ જેહાદમાં તો છોકરીઓ ખબર નહીં, કોઈક મુસલમાન છોકરો આવ્યો, મોબાઈલ હાથમાં છે, એકાદી ગાડી લઈને આમથી આમ એ કરી રહ્યો છે અને એને થોડુંક પ્રેમ આપે છે. એટલે જે મા બાપે 15-20 વર્ષ 25 વર્ષ સુધી દીકરીને જે પ્રેમ આપ્યો હોય એ બધું જ ભૂલી જાય છે. બાપ બિચારો આજીજી કરતો હોય કે બેટા તું જેમ કહીશ એમ અમે કરીશું, પણ તું ઘરે આવતી રહે. ત્યારે એ દીકરી એમ કહે ને કે હું તમને ઓળખતી નથી એમ, ત્યારે એ બાપને એમ થાય કે આના કરતાં તો મને અહીંયા ધરતી માગ આપી દે તો એને એવું સમાઈ જાય. તમારા મા બાપની અનુભવી આંખે જ તમારો જીવન સાથી શોધશો તો તમે સુખી થશો. તમારા મા બાપના આંસુ પડાવીને જો તમે જીવન સાથી શોધવા નીકળશો તો બહુ પછતાવું પડશે. એક દીકરી બનીને આવી છું એટલે હું બીજાની દીકરી અથવા તો બીજી દીકરીને હું સમજી શકું છું કે તમે સંસારના સુખ ભોગવશો તો જ તમે સુખી થશો. બધું છોડીએ ને તો એ તો એના કરતાં એ વિશેષ આનંદ આવે છે. મારા દેશના દરેક સાધુ સંતો દરેક અનુભવે છે કે જે સુખ ભોગવવામાં છે ને એના કરતાં અનેક ગણું સુખ છોડવામાં છે. એટલે કથા સાંભળો, કથા જે બધા આપણા પુરાણો શાસ્ત્રો એનો તમે અભ્યાસ કરો, તમે ટૂંકમાં સત્સંગમાં રહો. આપણા પરિવારમાં આપણે કેટલાક લાયક છીએ એ જુઓ. તમે ખુદ લાયક બનો એવા કે તમને બધા લાયક કરે. સમગ્ર વિશ્વમાં 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવતી હોય છે. ભારતમાં પ્રાચીન પરંપરાથી મહિલાઓનું સન્માન થતું રહ્યું છે. ભારત એ ત્યાગનો પરંપરાનો સાંસ્કૃતિક દેશ કહેવાય છે. એટલે કે સમગ્ર વિશ્વ ભારત એકમાત્ર દેશ એવો છે જે તમામ દેશોથી અલગ પડે છે. સાંસ્કૃતિક વિરાસતના કારણે જ આજે કહી શકાય કે ભારતની એક આગવી ઓળખ છે. વાત કરીએ સ્ત્રી સન્માનની, વાત કરીએ માત્ર પુરુષો જ નહીં, સ્ત્રીઓ પણ પોતે ત્યાગ કરી શકે છે આ દેશમાં. એ પરંપરા એ ચાહે સીતાની વાત હોય, રાધાની વાત હોય, તમામ લોકોની, સંતોની વાત હોય, અહલ્યાબાઈની વાત હોય, મીરાની વાત હોય. ત્યારે આજે વાત કરીશું ગીતા દીદીની વાત કરીશું. આજે પંચાયત ટીવીની ટીમ ખાસ ગાંધીનગર પહોંચી છે, જ્યાં ગીતા દીદી કે જેમણે સમાજ માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું છે. જેના મા બાપ નથી, કે જે કન્યાઓના મા બાપ નથી, જેમને પોતે કોકે પિતા ગુમાવ્યો છે, કોકે માતા ગુમાવી છે, એવી દીકરીઓના પોતે વાલી બન્યા છે, માતા પિતા બન્યા છે. એમનું તમામ રીતે વાલ પણ કરે છે, પ્રેમ પણ કરે, એમની ચિંતા પણ કરે છે, એમની અભ્યાસની પણ ચિંતા કરે છે. ત્યારે એમના આશ્રમમાં પહોંચ્યા છે ત્યારે એમની સાથે જ અમે વાત કરશું. દીદીજી ખાસ કરીને વાત કરો કે જે પ્રકારે તમે ચિંતા બધાની કરી રહ્યા છો. પહેલાં તો આપણું પંચાયત ટીવીમાં સ્વાગત છે. ખાસ કરીને તમે આ કેવી રીતે આવ્યા? પહેલાં તો ગીતા દીદી કોણ છે લોકો જાણવા માગે છે કે ગીતા દીદી કોણ, ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, આ પ્રેરણા કેવી રીતે મળી ઘર છોડવાની તમને લોકો માટે? પ્રથમ પહેલાં તો પંચાયત ટીવીના બધા દર્શક ભાઈ બહેનોને મારા અંતરથી જય ગિરનારી. આમ તો ભાઈ હિતેન્દ્રભાઈએ જે વાત કરી મને થોડી વારમાં ઘણું બધું મને પૂછી લીધું છે, પણ વન બાય વન હું જો વાત કરું તો બાળપણથી જ મારી માત્ર 7 વર્ષની ઉંમર હતી અને ત્યારે મને અમારા ગિરનારના એક તપોમય સંત, તપસ્વી સંત સદગુરુદેવ શ્રી ત્રિલોકનાથજી બાપુ, જેમનું મને પાવન સાનિધ્ય મળ્યું અને એમના આશીર્વાદ, એમની પ્રેરણાથી જ આજે હું અહીંયા આ આશ્રમ મેં બનાવ્યો છે. આમ તો મારી જન્મભૂમિ અમરેલી છે, એટલે અમરેલીમાં પણ મેં એક આશ્રમની સ્થાપના કરી અને તે એક એવી સંસ્થા ત્યાં અમે બનાવી કે એક ધાર્મિક આશ્રમ તો ખરો જ, પણ સાથે સાથે HIV પોઝિટિવ લોકો માટે ખાસ અમે લોકોએ કામ કર્યું. ટીબીના પેશન્ટો માટે કામ કર્યું. લોકોમાં એક પ્રકારની અવેરનેસ આવે કે ટીબી કે HIV એ કોઈ એવું જીવલેણ રોગ નથી. એક અવેરનેસથી તમે લોકો જો ચાલો અમુક પ્રકારના પ્રિકોશન્સ લઈને તો તમે દીર્ઘાયુ જીવી શકો છો અને સ્વાસ્થ્ય પણ તમારું સારું રહે છે. અને ટીબી માટે તો અમારું આ જે માણસા તાલુકો છે એના તમામ લગભગ જે બધા પેશન્ટો એમને અમે 1 વર્ષ માટે મેં દત્તક લીધેલા. લગભગ 40-50-60 જેવા દર્દીઓને અમે કાયમ માટે કીટ બનાવીને આપતા હતા, રાશન કીટ. અને ખૂબ સરસ રીતે એ પણ એના માટેને અહીંયા થોડા એવા કાર્યક્રમો પણ અમે કરતા કે જેનાથી લોકોમાં અવેરનેસ આવે. બીજી વાત એ રહી
કે મારો મૂળ વિષય તો રામાયણ, ભાગવત, દેવી ભાગવત, શિવકથા, રામકથા, આ બધી જ કથાઓ હું કરું છું. અને અત્યારે તો હાલમાં તો મહાભારત છે, ગુરુ મહિમાની કથા છે, ગણેશ પુરાણની કથા છે. હમણાં જ ગઈકાલે જે કથા પૂરી થઈ, લક્ષ ટીવી ચેનલના માધ્યમથી લાઈવ કથા અમારી હોય છે. એમાં ખાસ કરીને ગઈકાલે જે કથા પૂરી થઈ, નારી તું નારાયણી, જેમ હમણાં ભાઈએ વાત કરી કે 8મી માર્ચ મહિલા દિવસની લોકો ઉજવણી કરે છે. પણ હું તો એમ કહું છું કે માત્ર 8મી માર્ચ જ નહીં, આ તો ભારત વર્ષ છે. અહીંયા તો કાયમ માટે મહિલાઓને સન્માન મળ્યા છે. મહિલાઓ દ્વારા એવા કામ થયા છે કે જેની પૂરા વિશ્વએ નોંધ લીધી છે. એટલે એમ કહીએ ને, નારી તું નારાયણી, નારી રત્નની ખાણ, નારી થકી નર નીપજ્યા ધ્રુવ પ્રહલાદ સમાન. એટલું જ નહીં, પરંતુ આપણા શાસ્ત્રોમાં પણ યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવને સ્વલક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયેશુ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજન પ્રભવત્સ્ય લજ્જા તામ ત્વામ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ કહી અને લક્ષ્મી સ્વરૂપે મહિલાઓની પૂજા કરવામાં આવી છે. ભલે કદાચ આપણે અત્યારે પૂજા કરવી એવું મારો કહેવાનો મતલબ નથી, પરંતુ મારા દેશની સ્ત્રીઓ માતૃશક્તિ, એના માન સન્માન જળવાય, એને કોઈ બુરી નજરે ન જુએ, એના તરફ એક સ્ત્રી એટલે ભોગ્યા છે એવું નહીં, પરંતુ સ્ત્રી એટલે આ જગતની જનની છે. સ્ત્રી છે, માતૃશક્તિ છે, ભગવતી રાજરાજેશ્વરી દુર્ગા છે, તો આપણે બધા છીએ. કારણ કે આપણા બધાની ઉત્પત્તિનું સ્થાન જ માં છે, એટલે આખી સૃષ્ટિને રચનારી માં છે. હું તો એમ કહું ના કે ખાલી ન કોઈ સ્થળ છે વીણ આપ ધારો, અને બ્રહ્માંડના અણુ અણુ મહી વાસ તારો, શક્તિ ન માપ ગણવા અગણિત માપો, મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. એવી માં ભગવતીનું પાવન સાનિધ્ય જ્યારે અહીંયા અમે આશ્રમમાં બેઠા છીએ, ભાઈએ મને વાત કરી કે દીદી આજે અમે આપની પાસે આવી રહ્યા છીએ. મેં કહ્યું મોસ્ટ વેલકમ, આપ પધારો. ત્યારે અહીંયા માના ધામની અંદર જ જ્યારે બેઠા છીએ, ત્યારે અહીંયા જે આ ધામ છે, માની ખાલી મૂર્તિ જ છે એવું નહીં. અષ્ટલક્ષ્મી, નીચે નવદુર્ગાનું સ્થાપન છે, ઉપર ભગવતી રાજરાજેશ્વરીનું સ્થાપન છે. આ બધું તો ખરું જ, પરંતુ અહીંયા જીવતી જાગતી જોગમાયાઓ એટલે કે 42 જેવી દીકરીઓ અહીંયા આશ્રમમાં છે. અને એ એવી દીકરીઓ છે જે જરૂરતમંદ દીકરીઓ, જેના મા બાપ નથી. ફર્સ્ટ પ્રાયોરિટી એને અમે આપીએ છીએ. સેકન્ડમાં એ આવે છે મા કે બાપ બેમાંથી એક ન હોય, એટલે કે જે સિંગલ પેરેન્ટ્સ છે. આવી દીકરીઓ માટે ખાવું, પીવું, રહેવું, ભણવું, અને ભણવું પણ પાછું અમે પ્રાઇવેટ સ્કૂલની અંદર એને ભણાવીએ છીએ. અને લગભગ એક દીકરીથી અમે શરૂઆત કરી હતી, અત્યારે 42 દીકરીઓને. એમાં એ સૌથી નાની દીકરી જે છે અમારી, એ માત્ર 4 વર્ષની દીકરી છે. અને જે સૌથી મોટી દીકરીઓ છે, 2 દીકરીઓ, એ માત્ર 15 વર્ષની દીકરીઓ છે. તો બાકીની બધી એનાથી વચ્ચેની દીકરીઓ છે. એટલે એનું લાલન પાલન કરવું, એને ખવડાવવું, પીવડાવવું, આ તે. તો એ એક કુદરતી જ હું એક મહિલા થઈને આવી છું, એક દીકરી બનીને આવી છું. એટલે હું બીજાની દીકરી અથવા તો બીજી દીકરીને હું સમજી શકું છું કે એક દીકરીની પીડા કેવી હોય છે. અને એમાંય ખાસ કરીને જેના મા બાપ ન હોય, એ દીકરીની પીડા તો ખૂબ કષ્ટદાયક હોય છે. પણ અહીંયા એ દીકરીઓ ખૂબ આનંદથી રહે છે, કિલ્લોલ કરે છે. એ પણ એક ભગવતીના આશીર્વાદથી મને નિમિત્ત બનાવી છે, તો એ કામ હું કરી રહી છું. ગીતાજી, તમે વાત કરી સ્ત્રી ઉપભોક્તાની વાત કરી છે. આજે પાશ્ચાત્ય સંસ્કૃતિની ભારતમાં ખૂબ મોટી અસર જોવા મળી રહી છે. દિન પ્રતિદિન આજે તમે જોવા જાઓ તો નાની બાળકીથી લઈને આજે યુવતી કન્યા સલામત નથી. આ આખી ઘટનાને કેવી રીતે જુઓ છો? આને રોકવા માટે શું કરવાની જરૂરિયાત આપને લાગી રહી છે? હું કાયમ માટે એમ કહું છું કે 6 મહિનાની દીકરી હોય તોય ભલે, અને 100 વર્ષના બા હોય તોય ભલે. અત્યારે સમય એવો આવી ગયો છે કે કોઈ સલામત નથી. આપણે મોટાભાગે દીકરીઓને કોસતા હોઈએ છીએ કે બેટા તારે આવા કપડાં ન પહેરાય, તારે આમ ન જીવાય, તારે આવું ન જોવાય, તારે આવું ન કરાય. બરાબર છે, આપણે દીકરીઓને એ રીતે કહીએ, આપણે એને શિખામણ આપીશું, સંસ્કાર આપીશું, તો જ એ બાળક એ થશે. પણ સાથે સાથે દીકરાઓને કેમ નથી કહેતા કે બેટા તારે કોઈ જગતની કોઈ પણ, આપણા ગામની જ નહીં, ક્યાંય પણ તું કોઈ દીકરીને જુએ, કોઈ મહિલાને જુએ, કોઈ પણને તું જુએ, તો તારે એના અંદર તને માં કેમ નથી દેખાતી, તને તારી પોતાની બેન કેમ નથી દેખાતી? તો એવું પોતાના યુવાન દીકરાઓને પણ એવું શિક્ષણ આપો કે જેથી કરીને એના અંદર પણ એક પ્રકારની એક માનસિકતા, જે ગંદી માનસિકતા અત્યારે હાલ, એમાંય ખાસ કરીને ટીવી, મોબાઈલ, યુટ્યુબ,
હવે માની લો કે આ બધું જ જે છે એ બધું સારી વસ્તુ છે. માની લો કે મોબાઈલ છે તો એ આપણને યુઝ કરતા આવડે તો કર લો દુનિયા મુઠ્ઠી મેં. તમારી પાસે બધું જ જ્ઞાન તમને મળે. ગૂગલ ઉપરથી તમને બધું જ્ઞાન મળે, યુટ્યુબ ઉપરથી બધું જ્ઞાન મળે, અલગ અલગ વેબસાઇટ ઉપરથી તમને ઘણી ઘણી માહિતીઓ બધી મળે. પણ સાથે સાથે બીજું પણ ઘણું બધું પીરસાઈ રહ્યું છે. તો એ બધી વસ્તુ આપણે લેવી કે ન લેવી એ આપણા ઉપર આધાર છે. બાળકને તો ખબર નથી. એમાંય પાછું અત્યારે હમણાં કોરોનાએ કર્યું તો ઓનલાઈન શિક્ષણ આવ્યું એટલે ફરજિયાત મા બાપે પોતાના બાળકના હાથમાં મોબાઈલ આપવા પડ્યા. હવે મા બાપ એટલા બધા કામમાં હોય છે, નોકરી ધંધા પોતાના ઘરકામ એ બધામાં એટલા બધા બિઝી હોય છે, અથવા તો પોતે પોતાના સોશિયલ જે મીડિયાના પેલાથી એટલા બધા બિઝી હોય છે કે એને ખબર જ નથી કે મારું બાળક શું જોઈ રહ્યું છે, મારું બાળક કયા રસ્તે જઈ રહ્યું છે, એ એને કશી જ ખબર નથી. અને ત્યારે આવા સમયે દરેક મા બાપે સજાગ રહેવાની જરૂર છે. અને પોતાના બાળકોમાં માત્ર દીકરીઓને જ સંસ્કાર આપીશું તો એ દીકરીઓમાં તો સંસ્કાર પડ્યા, પણ સાથે સાથે દીકરાઓને પણ સંસ્કાર આપો. હમણાં જે સુરતમાં જે ઘટના ઘટી તો આપણું દિલ અંદરથી રડી પડે ત્યારે રે આ બધું શું થયું. હકીકતની અંદર માની લો કે એ જે દીકરો જે છે એમણે એવું કેમ ન વિચાર્યું કે આની જગ્યાએ મારી બહેન હોય તો હું શું કોઈનું ગળું કાપી નાખું, તો શું એને હું આ રીતે હેરાન કરું, આવું કેમ નથી વિચારી શકતા. એટલે કહેવાનો મૂળ આશય માત્ર ખાલી દીકરીઓને જ આપણે કહીએ છીએ એમ નહીં, દીકરાઓને પણ સંસ્કાર આપો. દીકરીઓને આપીએ છીએ, આપવા જ જોઈએ, એ બરાબર જ આપી રહ્યા છો, પણ સાથે સાથે દીકરાઓને પણ સંસ્કાર આપવા. એટલે આમાં મૂળ જિમ્મેદાર મા બાપ છે. દીકરીઓની સાથે દીકરાઓને સંસ્કાર આપવાની તો આપણે વાત કરી છે. તો સરકાર પાસે તમારી શું અપેક્ષાઓ છે? સરકાર કેવી રીતે રોકવામાં ઉપયોગી થઈ શકે એમ છે? સંતો કેવી રીતે આની અંદર આખું અભિયાનમાં મદદરૂપ થઈ શકે એમ છે? કે સમાજમાં મોટું પરિવર્તન લાવવાની જરૂર છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિની ખૂબ મોટી અસર જોવા મળી રહી છે. ત્યારે પહેલી વસ્તુ તો એ છે કે આપણે સરકારને કોસીએ કે ભાઈ સરકાર આમ નથી કરતી, સરકાર આ નથી કરતી, પણ પહેલી જવાબદારી મા બાપની છે. એ મા બાપે પહેલાં તો એ પોતાના બાળકોને સારા સંસ્કારો આપવા જોઈએ. બીજી વાત આવી સરકારની, તો સરકાર એની રીતે બધા એના બધા એ કરતા જ હોય છે, એની બધી જે કંઈ એના કાયદા કાનૂન પ્રમાણે. પણ છતાંય જ્યારે આવા કોઈક માણસો જ્યારે આવું કંઈક કામ કરે ને, કોઈ દીકરીને પરેશાન કરે, તો ત્યારે એને બરાબર એને એવી રીતે સજા આપવી જોઈએ અને જેથી કરીને લોકોને એનાથી એક પ્રકારની પ્રેરણા મળે કે ના આપણે આવું કામ ન કરાય, આપણે આવું કરીશું ને તો આપણને આવી સજા થશે. અને આપણને મને બહુ ખુશી છે કે અત્યારે હાલમાં જે નરેન્દ્ર મોદી સરકાર જે કામ કરી રહી છે એમાં ખાસ કરીને જે અત્યારે હર્ષ સંઘવી સાહેબ જે કામ કરી રહ્યા છે, મારે કોઈનાથી કંઈ મતલબ નથી, પણ જે સાચું છે એનું હું સાચું જ કહીશ કે એટલી સરસ રીતે એ પોતે જાતે ત્યાં જાય છે, જાતે જઈ અને એના વડીલોને આશ્વાસન તો આપે છે, પણ સાથે સાથે કેમ કરીને એ જલ્દીથી ફાસ્ટ કેસ ચાલે અને કેમ કરીને જલ્દી એને સુનાવણી આપી દે છે, ઓન ધ સ્પોટ એનો નિર્ણય આપે છે. એ પણ બહુ સરાહનીય કામ છે. વાત રહી સંતોની, તો સંતો પોતાની વ્યાસપીઠ ઉપરથી આ બધી ચર્ચાઓ કરતા જ હોય છે કે ભાઈ કેવી રીતે તમારા બાળકોને સંસ્કારિત કરો. એટલે સંતોનું કામ કરે છે, સરકારનું કામ કરે છે, પણ મારી દ્રષ્ટિએ મેઇન થિંગ મા બાપે જાગૃત થવાની જરૂર છે કે તમારું બાળક ક્યાં જઈ રહ્યું છે. સરકાર કંઈ મોદીજી કંઈ બધાનું ધ્યાન ન રાખે કે ભાઈ તમારું દીકરી ક્યાં જાય છે કે મારો દીકરો ક્યાં જાય છે, એ કોઈનું ધ્યાન નથી રાખી શકવાના, કારણ કે આટલી મોટી જવાબદારી છે એના ઉપર. પણ મા બાપ પહેલાં ચેતી જાય. અને બીજું કે જ્યારે કદાચ આવું કંઈક થઈ રહ્યું છે અને ત્યારે કોઈક ફરિયાદ લઈને જાય છે તો હા સરકારનું કામ છે ફર્સ્ટ પ્રાયોરિટી એને આપે અને જલ્દીથી એ કેસ દાખલ કરે, FIR એના ઉપર એ કરે અને તાત્કાલિક એ કેસ ચલાવી દે, જેથી કરીને એ માણસને જે ગુનેગાર છે, ગુનાહિત તત્વો જે છે એને સજા મળે. મા બાપે ચેતવવાની જરૂર છે, મા બાપે સંસ્કાર. તો સાથે સાથે વાત કરી સરકારની પણ તમે વાત કરી છે, હવે વાત તમારી વ્યક્તિગત વાત કરી. તમે જ્યારે ઘર છોડવા નિર્ણય કર્યો ત્યારે પરિવારનો શું પહેલું તો પ્રતિક્રિયા શું હતી, ઘરના લોકોએ શું કીધું, ને બીજું આ પ્રેરણા તમને મળી કેવી રીતે ઘર છોડવાની? જેમ મેં આગળ કીધું એમ કે મારા ગુરુજી ત્રિલોકનાથજી બાપુ, અને એના પાસે માત્ર મારી 7 વર્ષની ઉંમર હતી. અને ત્યારે અત્યારે જેમાં શિવરાત્રિનો મેળો ચાલે છે એમાં આપણે ત્યાં જુનાગઢમાં 2 મેળા, એક શિવરાત્રિ અને એક લીલી પરિક્રમા. તો લીલી પરિક્રમાના મેળાની અંદર મને મારા મમ્મી પપ્પા બા બાપુજી સાથે મને જવાનું થયેલું અને એમાંથી મારું મન રંગાયું. અમારા ગુરુજીના ચરણની અંદર મારી પ્રીત લાગેલી કે નહીં, મારે હવે આ સંસારમાં મને કશું જ દેખાતું નથી. મારા માટે મારો ભગવાન, મારા મા બાપ જે ગણો તે મારા ગુરુજી ત્રિલોકનાથજી બાપુ છે. પછી ગુરુજીને જ્યારે વાત કરી એટલે ગુરુજીએ પણ મને એમ કીધું, બેટા હજુ તારી ખૂબ નાની ઉંમર છે, ઘરમાં રહીને પ્રભુ ભજન કરો અને મા બાપ જે પ્રમાણે કહે એ પ્રમાણે તમે તમારું જીવન જીવો. પણ મારું મન સતત મારા ગુરુજીના ચરણની અંદર હતું એમ. એટલે પછી
છતાંય ગુરુજીના આદેશથી જ્યારે અમારું એ જે મેં કામ કર્યું, એક બાજુ મારો અભ્યાસ પણ ચાલતો હતો અને એક બાજુ મારું જે આ બધું આધ્યાત્મિક મારી જે જર્ની છે એ પણ ચાલુ થઈ. તો એના અંદર ખાસ કરીને મારા પિતાશ્રીએ વિરોધ કરેલો કે એને સ્વાભાવિક છે, દરેક બાપ એવું વિચારે જ ને કે ભાઈ મારી દીકરી કોઈક સાધુ પાસે હું એને મૂકીને કેવી રીતે જાઉં. એટલે એને થોડુંક એ હતું, પણ પછી તો એમને પણ ખબર પડી ગઈ કે ના, મારી દીકરી ખરેખર એ સંતોના સાથમાં અને એનું જીવન ખરેખર હવે આધ્યાત્મિક જીવન જ છે. એટલે એ રીતે બધું એ મારું બધું ચાલ્યું. અને કોઈ પણ સાધુ છે જ્યારે એ આધ્યાત્મિક માર્ગ ઉપર જ્યારે એનું શરૂઆતનું જ્યારે પહેલું પગલું ભરે એટલે સ્વાભાવિક રીતે ઘરમાંથી વિરોધ શરૂ થાય. એટલે એવું થોડું ઘણું થયેલું, પણ છતાંય મને ખુશી એ વાતની છે કે મારી મમ્મી એટલે મારી બા જેને મને જન્મ આપ્યો છે એ આજ પણ મારી સાથે જ છે. એટલે હું એવું પ્રાઉડથી કહી શકું કે મારી મા જે છે એ પહેલો ગુરુ મારો એ છે. મારા આધ્યાત્મિક જીવનની અંદર મને પ્રથમ પગલું ભરાવનારી મારી મા છે અને એ મારા જન્મથી લઈ અને આજે અત્યાર સુધી એ મારી સાથે રહ્યા છે. એટલે એ મને ખૂબ ખુશીની વાત છે અને હું તો ભગવતીને પ્રાર્થના કરું છું કે મારી માને ભગવતી ખૂબ લાંબુ આયુષ્ય આપે, એટલે જેથી કરીને એનો હેતાળ હાથ હંમેશા મારી માથા ઉપર ફરતો રહે. જ્યાં પણ, કારણ કે એક મહિલા તરીકે કામ કરવું અને એમાં આવડું મોટું સોશિયલ વર્ક કરવું, આવડી મોટી સંસ્થાને એમાં દીકરીઓ માટે કામ કરવું બહુ અઘરું છે. સામાન્ય રીતે કથા કરી જવી તો બહુ સહેલી છે, એક પ્રકારની એ તમારી પાસે શૈલી હોય તો તમે બધું કરી શકો, પણ આવું જે કામ કરવું, દીકરીઓ માટે કામ કરવું એ બહુ કઠિન કામ છે. એટલે આ આશ્રમની અમે શરૂઆત કરી એમાં પણ ખૂબ વિઘ્નો આવ્યા, બાધાઓ આવ્યા, પણ છતાંય હું ડગી નથી. એ એટલા માટે કે મારી મા મારી સાથે રહી છે અને મારા ગુરુજીના આશીર્વાદ હંમેશા માટે મારા પાસે રહ્યા છે. એટલે હું સફળ રહી છું એમાં. પણ એક મહિલા તરીકે, સંત તરીકે સફળ થવું કેટલું મોટું પડકારજનક લાગ્યું હતું તમને? ખૂબ મોટો પડકાર હતો મારા માટે, કારણ કે આપણે ત્યાં એક એવું કે ભાઈ અમુક ભૂદેવો જ કથા કરે. પહેલી વસ્તુ તો મારો વિરોધ ત્યાંથી શરૂ થયેલો. પછી બીજી વસ્તુ કે ભાઈ એક મહિલા તરીકે કથા કરે, તો મારી તો માત્ર વધીને 12-13 વર્ષની ઉંમર હશે મારી ત્યારે મેં પહેલી કથા, આમ તો 11 વર્ષ જ હજુ પૂરા થયા હતા મારા અને 12મું વર્ષ મારું ચાલુ થયું હતું. અને પહેલી કથા મેં અમારે ત્યાં અમરેલીની બાજુમાં બાબરા તાલુકાનું દેવળિયા ગામ છે, ત્યાં મેં પહેલી કથા મેં કરેલી. તો અને ત્યાર પછી બીજી કથા બીજા જ વર્ષે મારા ગુરુજીના આશ્રમની અંદર મેં કરેલી. પણ ત્યારથી લઈને ખૂબ મેં સંઘર્ષો સહન કર્યા. ખૂબ લોકોએ મને એ રીતે કર્યું, અમુક જે કહેવાતા રૂઢિચુસ્ત લોકોએ. બાકી મને એટલો અનહદ પ્રેમ પણ એટલો બધો મળ્યો છે કે પેલાની સામે હું આ બધું વિચારું ને તો હું બહુ ખુશ થાઉં છું કે કંઈ વાંધો નહીં, જેને જેને વિરોધ કર્યો ભગવતી એનું સારું કરે, એને ખુશ રાખે. પણ સાથે સાથે મને જે સફળતા જે મળી છે એ પાસું મારું બહુ મોટું રહ્યું છે. અને બીજું કે અમારે ત્યાં તો કાઠિયાવાડમાં તો બેનો ભજન ગાતી હોય કે ભક્તિ કરવી તો ના ડરવું, દુરી જેને લોકથી રહે. એ મેં કંઠસ્થ નહીં, હૃદયસ્થ જ મેં કરી લીધેલું કે જેને જે કહેવું હશે તે કહેશે, જેને જે કરવું હશે તે કરશે, બાકી મારે મારી મંજિલ સુધી પહોંચવું છે. અને આજે હું બહુ ખુશ છું કે હું મારી મંજિલ સુધી હું પહોંચી છું અને હજુ આનાથી વિશેષ કાર્ય હજુ હું કરવા માગું છું. આ તો હજુ 40-42 દીકરીઓ છે, કદાચ ભવિષ્યની અંદર અહીં 400 દીકરીઓ હશે તો હું ડગીશ નહીં, હું મારું કામ કરતી જ રહીશ. અને લોકોનું મને ખૂબ પ્રતિસાદ પણ મને ખૂબ સારો મળી રહ્યો છે. લોકો એપ્રિસિએટ કરે છે આ સેવાને. એટલે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન ખૂબ બધા લોકો અહીંયા મને એની સેવાઓ બધા આપી રહ્યા છે. એ પણ મને ખૂબ ખુશી થાય છે. તમે વાત કરી કે જે પ્રકારે ટર્નિંગ પોઈન્ટ ક્યાં આવ્યો, આજે દીદીનો ટર્નિંગ પોઈન્ટ ક્યાં આવ્યો? ખાસ કરીને તમે દેવી ભાગવત કથા કરો છો, તો એ કેવી રીતે ટર્નિંગ પોઈન્ટ તમારા જીવનમાં સંત તરીકે? હવે એમાં વાત એવી છે કે સાધુના જીવનની અંદર તો ટર્નિંગ પોઈન્ટ તો બીજું ન હોય, પણ મને આ વિચાર ક્યાંથી આવ્યો એ હું તમને ખાસ કહેવા માગીશ આજે. કે આ મા બાપ વિનાની દીકરીઓ માટે જે મેં કામ કરવાનું એક અંદરથી મને જે ભાવ જાગ્યો એ ક્યાંથી જાગ્યો? તો એના માટે અમરેલી સિવિલ હોસ્પિટલની અંદર રોજના માટે અમે ત્યાં એક અમારી સેવા ચાલતી હતી. લગભગ 24, 25, 26 વર્ષ સુધી એ બધું ચાલ્યું. કારણ કે સેવા કરીએ તો કંઈ એની તારીખો આપણે નોંધી ન હોય કે આપણને આટલા જ વર્ષ થયા એવું કંઈ અમારા મનમાં ન હોય. સાધુ છીએ એટલે જેમ લાગ્યું કે આપણે આ કામ કરવું છે ત્યારથી કામ ઉપાડી લીધું. તો ત્યારે અમે પ્રસૂતા બહેનોને મેટર્નિટી હોમમાં અમે કાયમ માટે ત્યાં ગુંદ આપીએ, વસાણું, પૌષ્ટિક ખોરાક. તો હવે એના અંદર જ્યારે પણ હું ત્યાં હાજર હોય ત્યારે હું ખુદ ત્યાં સિવિલ હોસ્પિટલમાં જાઉં
એટલે ત્યારે અમુક દીકરીઓ જે પ્રસૂતા હોય બહેનો એની આંખમાં આંસુ હોય, તો હું પૂછું કે બેન શું થયું તને, તું તો માં બની છો, તારા માટે તો સૌભાગ્યની વાત છે, ગૃહસ્થાશ્રમ જે જીવન જીવતા હોય એના માટે તો એ સારી વસ્તુ છે, તું કેમ રડે છે? તો એમ કહે દીદી મારે ત્યાં દીકરીનો જન્મ થયો ને એટલા માટે. તો હું કહું દીકરીનો જન્મ થયો તો શું થયું, તું પણ દીકરી છે, હું પણ દીકરી છું, અહીંયા આટલી બધી નર્સો છે, આ બધી દીકરીઓ છે, સરસ કામ કરે છે. તો એમ કહે કે દીદી હું દીકરી છું એ વાત સાચી છે, હું સમજુ પણ છું કે આ દીકરીનો જન્મ થયો છે એ ઈશ્વરની દેન છે, ઈશ્વરની કૃપા છે કે મારી ત્યાં દીકરી આવી છે, પણ મારા સાસુ સસરા નહીં સ્વીકારી શકે, મારો પતિ નહીં સ્વીકારી શકે, કારણ કે ઓલરેડી 3 દીકરીઓ મારે ત્યાં છે, આ ચોથી છે અથવા તો 4 છે ને આ 5મી છે. ઘણી વખત તો એવું પણ બન્યું છે કે 6 દીકરીઓ એના 7મી દીકરી છે, આવું પણ મેં જોયું છે. એટલે મા બિચારી બહુ રડતી હોય કે એમ હતું કે આ વખતે તો મારે ત્યાં દીકરો આવશે, મારા પરિવારને વારસદાર જોઈએ છે, મારે નથી જોઈતો, મારા પરિવારને જોઈએ છે, તો એને હું પૂરી ન કરી શકી, હવે હું શું કરું? એટલે એ બેન બિચારી રડતી હોય. તો ત્યારે મારા મનની અંદર એવો વિચાર આવતો કે અત્યારે તો આની માં છે અને છતાંય આ બાળક જ્યારે આ દીકરી જ્યારે મોટી થશે તો આ લોકોને સાચવશે નહીં સાચવે, મા બાપ હોવા છતાં પણ એની એવી સ્થિતિ થશે તો કદાચ એના મા બાપ ન હોય તો શું સ્થિતિ થાય? એક મારા મનમાં આવું હંમેશાને માટે એક વિચાર ક્વેશ્ચન માર્ક એક હંમેશા મારા મગજમાં રહ્યા કરતો. અને ત્યાર પછી આ બાજુ જે ઉત્તર ગુજરાતની અંદર મારી ખૂબ કથાઓ બધી, મોટા ભાગે ગામડે મેં કથાઓ અહીંયા મેં કરેલી. એમાં આ બાલવા ગામની અંદર 2006માં મેં જ્યારે કથા કરી, ગામ લોકો બહુ સજ્જન અને બહુ બધા સત્સંગી લોકો છે, એટલે એ લોકોનો ભાવ પ્રેમ જોઈને નક્કી કર્યું કે આપણે આ બાજુ આશ્રમ બનાવવો જ છે, તો અહીંયા જ આપણે આ જગ્યા અમે પરચેસ કરી અને અત્યારે લગભગ 2.5 વીઘા જેવી આ જગ્યા છે અને એના અંદર આ આશ્રમની અમારે સ્થાપના કરવી. તો આ જગ્યા તો અમે રાખી લીધી. બધાની પાસે, અમારી પાસે પૈસા પણ નહોતા, બધાની પાસેથી ઉછીના પૈસા લઈને અમારા બધા ભક્તોએ કોઈ 5,000 ને કોઈ 10,000 ને 50,000 ને લાખ રૂપિયા ને એવા બધાએ મને પૈસા આપેલા અને એમ કરીને આ જગ્યા અમે પરચેસ કરી. અને ત્યાર પછી નક્કી એક હતું કે ભાઈ આ જગ્યા અમે લીધી છે શેના માટે? ખાલી એક સામાન્ય રીતે આશ્રમ બનાવી દેવો, લોકો અહીંયા આવે, દર્શન કરવા માટે આવે ને ઢોલ નગારાના આરતી થાય ને એ માત્ર આટલું જ કામ નહીં, પણ અહીંયા કંઈક એવી પ્રવૃત્તિ થવી જોઈએ કે જે સમાજની દીકરીઓ માટે હું કંઈક કરી શકું. અને એવું એક નક્કી કર્યું કે જેના મા બાપ ન હોય આવી દીકરીઓ માટે જ અહીંયા મારે કામ કરવું. તો એ ત્યારે મારા મનમાં અમરેલી જ્યારે હું ત્યાં હતી અને ત્યારે જે સંકલ્પ ઉઠ્યો એમાંથી મનમાં એવું થયું. અને જ્યારે આ જગ્યા રાખી પછી તો અમુક વર્ષ સુધી આ જગ્યા એમને પડી જ રહી હતી, પણ પછી એક દિવસ એવું અંદર એમ થયું કે ના, હવે તો આ કામ કરવું જ છે અને આવી દીકરીઓ માટે જેમ બને એમ જલ્દીથી આપણે કામ કરીએ. અને જેવી આ આશ્રમની શરૂઆત મેં કરી અને ત્યારબાદ મારી કથા હતી લંડનમાં અને ત્યાં અમારે ઇન્ટરનેશનલ એક આશ્રમ છે અમારો સિદ્ધાશ્રમ, અમારે રાજરાજેશ્વર ગુરુજી અને એ બધાએ ત્યાં બધા અમારા અવિચલદાસજી બાપજીને બધા સંતોએ ભેગા મળી અને ત્યાંના ગવર્મેન્ટના બધા લોકોની હાજરીમાં મને પરમ વિદુષી એવોર્ડ ત્યાંથી મને આપેલો કે એક મહિલા તરીકે એક આટલું સરસ આ કામ કરી રહ્યા છે દીદી, તો અમારે એનું એક સન્માન કરવું જોઈએ. એટલે ત્યારે એ મને લગભગ 2014ની અંદર મને આ એવોર્ડ મને ત્યાંથી મળેલો. અને આ બાજુ અહીંયા ધીરે આશ્રમની મેં શરૂઆત કરીને એક દીકરીથી મેં શરૂઆત કરેલી, અત્યારે 42 દીકરીઓ અહીંયા છે. એટલે મને રોજ મારા જીવનની અંદર નવો કાયમ માટે વિચાર આવ્યા કરે, હજુ આ દીકરીઓ માટે હું શું કરું, હજુ આ દીકરીઓ માટે હું શું કરું, કેમ કરીને દીકરીઓને હું હજુ મદદરૂપ થાવ, કેમ કરીને એના જીવનના વિકાસ માટે હું કંઈક કામ કરું. એટલે ટર્નિંગ પોઈન્ટ બીજો નહીં, પરંતુ રોજ ટર્નિંગ પોઈન્ટ અમારા જીવનમાં આવતો હોય કે હજુ આમ કરો, હજુ આમ કરો, હજુ આમ કરો. અને મેં જ્યાં પણ હાથ નાખ્યો છે એટલે ટૂંકમાં સેવા માટે હાથ આમ લંબાવ્યો છે દીકરીઓ માટે, તો એ કામ મારા 100% ભગવતીએ પૂરા કર્યા છે. કારણ કે આ કામ મારું છે જ નહીં, આ કામ તો ભગવતીનું છે, એટલે એ જ આ કામ પૂરું કરી રહી છે. બીજું વધારે શું કરવા માગો છો અને બીજું આ દીકરીઓને કેવી રીતે સક્ષમ કરવા માગો છો તમે? એના માટેનો તમારો સંકલ્પ શું? એ દીકરીઓને વધારે કેવી રીતે ટોપ પર પહોંચાડવા માગો છો? અત્યારે આ દીકરીઓને અમે પ્રાઇવેટ સ્કૂલમાં તો ભણાવીએ છીએ, સાથે અધર એક્ટિવિટીઝ આ આશ્રમની અંદર અમે ચલાવીએ છીએ. ખાસ કરીને એને જુડો કરાટેના ક્લાસ અમે કરાવીએ છીએ, જિમ્નાસ્ટિકના ક્લાસ, તદુપરાંત શાસ્ત્રીય સંગીત, સ્પોકન ઇંગ્લિશ, કમ્પ્યુટર, જે સમયની માંગ છે એ બધા જ અમે ક્લાસ એને કરાવીએ છીએ. પણ ખાસ કરીને દીકરી સેલ્ફ ડિફેન્સ, પોતાનું રક્ષણ જાતે કરી શકે એના માટેના લાઠી દાવ કે કરાટે, જિમ્નાસ્ટિક, આ બધું જ અમે કરાવીએ છીએ. ઇન ફ્યુચર હું એવું ઈચ્છું છું કે આ દીકરી ખાલી સામાન્ય રીતે 10 ધોરણ 12 ધોરણ કોલેજ સુધી ભણી લે એવું નહીં,
હું એવું ઈચ્છું છું કે આ મારી દીકરીઓ કોઈ આઈએસ અધિકારી બને, કોઈ સારા ફિલ્ડની અંદર ખૂબ સરસ રીતે દીકરીઓ પોતાનું એ જેને કહેવાય ને વ્યક્તિત્વ ખીલવી શકે, એના માટેના બધા જ પ્રયત્નો હું કરી રહી છું. એટલે ઇન ફ્યુચર મારો અંદરનો એવો એક ભાવ છે. હવે જો ભગવતી કેવી રીતે એનો પૂરું કરે છે, એક ઈચ્છા છે મારી કે ભવિષ્યની અંદર એક નેચરોપેથી સેન્ટર અને સાથે સાથે એની સાથે આયુર્વેદ, નેચરોપેથી અને યોગ, આ ત્રણેયનો સમન્વય કરીને એક સરસ મજાનું હું સેન્ટર બનાવવા માગું છું. એના અંદર ઘણા બધા મારા અંતરના ભાવ છે. પહેલી વસ્તુ તો મારી દીકરીઓ જે ભણે છે ને એને બહાર ક્યાંય જોબ શોધવા માટે જવું ન પડે, એ દીકરીઓ સીધી ત્યાં જ જોબે લાગી જાય, એટલે જેથી કરીને એ એના પગભર થઈ જાય. બીજું, મારે સ્ટાફ બહારથી લાવવો ન પડે. બહારથી હું સ્ટાફ લાવું તો એ સ્ટાફ જ રહે. અને જ્યારે આ દીકરી છે તો એને ખબર છે કે મારે કોની સેવા કેમ કરવાની છે, તો એ એની સેવા પણ કરે અને સમાજને સારા એવા આવા બધા સેવક આવી રીતે એક સારી એવી ટ્રીટમેન્ટ સમાજને મળે. એના માટે મારો ઇન ફ્યુચર એક એવો એક ભાવ છે કે મારે એક હોસ્પિટલનું નિર્માણ કરવું છે. કારણ કે જ્યારે આ કોરોના આવ્યો ત્યારે આ રોડ ઉપરથી લગભગ અડધો કલાકની અંદર 15થી 20 એમ્બ્યુલન્સ નીકળતી હતી. ત્યારે મારા પાસે જગ્યા નહોતી, એટલે મારી પાસે ભગવતીને અંતરથી પ્રાર્થના કર્યા સિવાય બીજું કશું હતું જ નહીં. હું અંતરથી એટલું જ બોલતી હતી, માં તું એની રક્ષા કરજે, જે હોય તે તું એની રક્ષા કરજે. પણ અંતરથી એક પ્રકારનો અફસોસ પણ થતો હતો કે મારી પાસે જો બીજી કોઈ એવી જગ્યા હોય ને તો હું ત્યાં, જેમ અમે તો સૌરાષ્ટ્રના માણસો છીએ તો અમે તો ખવડાવવામાં રાજી, તો ખાલી ખવડાવવામાં જ નહીં કોઈની સેવા કરવામાં અમે રાજી હોઈએ. તો એવું થાય કે આપણી પાસે જો આવી કોઈ જગ્યા હોય તો આપણે એકાદું સરસ મજાનો એ મેડિકલ ને એ ટૂંકમાં કોરોનાને લગતી ગાઈડલાઇન પ્રમાણે આપણે સરસ મજાનો એકાદો કેમ્પ આપણે ત્યાં ખોલી દીધો હોય. કારણ કે અમારા ઘણા બધા ભક્તો એવા છે કે જે લોકોએ મને એમ વાત પણ કરેલી કે દીદી જેટલા પૈસા જેટલા તમે અમને કહો, અમે અહીંયાથી તમને અમેરિકાથી મોકલીશું, લંડનથી મોકલીશું, બહાર પરદેશથી ખૂબ લોકોના ફોન આવતા હતા, પણ મારી પાસે જગ્યા નહોતી. એટલે ત્યારથી એક સંકલ્પ એક જાગ્યો છે કે એક હોસ્પિટલનું નિર્માણ કરવું છે. ક્યારેક કોઈક આવી મહામારી જેવું, ઈશ્વર કરે કે આવું ક્યારેય ન બને, જે કોરોના ગયો ભલે ગયો, હવે બીજું ક્યારેય આવું ન આવે. પણ કદાચ આવું કંઈક આવ્યું તો એના અંદર આપણે પણ કંઈક સમાજને હજુ વિશેષ આપણી દીકરીઓ દ્વારા, આપણી સંસ્થા દ્વારા લોકોને હેલ્પફુલ થઈ શકે એવી એક મારા અંતરનો ભાવ છે કે આવું કંઈક મારે કરવું છે. બીજી વસ્તુ કે ભવિષ્યની અંદર દીકરીઓ છે તો એ દીકરીઓ માની લો કે અહીંયા જે રહી છે અત્યારે, જેમ મેં કહ્યું કે અત્યારે 40 છે, કાલ સવારે 400 થાય ને 4000 થાય, તો એના માટે એક બહુ મોટું કેમ્પસ હોય તો હું કામ કરી શકું. એટલે અત્યારે હાલમાં મગજમાં એક જ સંકલ્પ, સવારે ઉઠું તો એ જ ચાલે છે ને રાતે ઊંઘું તો એ જ ચાલે છે કે કેમ કરીને નજીકના એરિયામાં મને થોડી જગ્યા મને મળી જાય, વેચાતી જગ્યા મળી જાય તો અમે એ કામ અમે સારી રીતે સુપેરે અમે કામ કરી શકીશું. બાકી અત્યારે હું જે કામ કરું છું એના અંદર મને અંદરથી સેટિસ્ફેક્શન થાય છે કે મેં જે કામ કર્યું છે એ કામ હું 100% હું કામ કરી રહી છું. તમે વાત કરી કોરોના દરમિયાન ખૂબ પ્રકોપ જોવા મળ્યો, તમે એને કુદરતનો પ્રકોપ માનશો કે માનવજાતની સમસ્યા માનશો? આનો ઉકેલ શું હોય છે કે કાયમી ધોરણે? અને બીજી વાત મહત્ત્વની કે આજે વર્તમાન સમયમાં તમે જુઓ તો આત્મહત્યાનું પ્રમાણ વધતું જાય છે, માનસિક સ્થિતિ અત્યારે લોકોની કફોડી બનતી જાય છે, આર્થિક હોય, લોકો આત્મહત્યા કરતા હોય છે, હત્યા કરતા હોય છે, બળાત્કાર, આ બધી અલગ અલગ પ્રકારના લોકોમાં એક કુસંસ્કાર જોવા મળી રહ્યા છે. આ નાથવા શું કરવાની જરૂરિયાત તમને લાગે છે? પ્રથમ પહેલાં તો કોરોનાની તમે જે વાત કરી એ આપણા દ્વારા જ સર્જાયેલી એક આપત્તિ હતી. હકીકતની અંદર આપણે આખું એન્વાયરમેન્ટ આપણે ચેન્જ કરી દીધું. જેને કહેવાય ને કે આપણા ખોરાક બધા તો ખોરાક એવા થઈ ગયા કે હાઇબ્રિડ બધું. આપણને કેવું છે, નાનું નાનું ગમતું નથી, આટલું ટીંડોરું નહીં ગમે, આટલું મોટું હોય તો આપણે જલ્દીથી લાવશું આપણા ઘરની અંદર. એટલે અને બીજું કે ખેડૂતોના મનની અંદર પણ એમ છે કે ભાઈ અમે આટલી બધી મહેનત કરીએ છીએ છતાં એમને કશું મળતું નથી, એટલે એ પણ ખૂબ ભરપૂર પ્રમાણે દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યાં પણ. આ બાજુ એને બિચારાને બરાબર ભાવ મળતા નથી, ભાવ મળે છે તો એ બરાબર એનું પાકતું નથી. બધાની અલગ અલગ સમસ્યાઓ છે. બીજી વસ્તુ, અને આપણે પણ ખેડૂતોને ભાવ આપવા માટે આપણે પાછા રાજી નથી થતા કે આટલા બધા થોડા હોય કે 2 રૂપિયાની સબ્જી માટે થઈને 2 કલાક સુધી બેનો મથે કે ભાઈ હજુ થોડા ઓછા કર, હજુ ઓછા કર. પેલો પછી એમ કે આના કરતાં મફતમાં લઈ જા તું. કે કહેવાનો મારો મતલબ કે આપણે આમ થોડાક આમ બધી રીતે આમ એ થઈ ગયા, આપણે જે સેલ્ફિશ થઈ ગયા. ટૂંકમાં મારે કેવું હોય તો આપણે બધા સ્વાર્થી થઈ ગયા. કોઈનો વિચાર નથી કરતો, બસ આપણો જ આપણે ખાલી વિચાર કર્યો. આપણે બરાબર છીએ, આપણા ઘરની અંદર 2 ગાડીઓ છે, બહુ થઈ ગયું કે, પણ એ 2 ગાડીઓ કેટલું બધું પોલ્યુશન એને કહેવાય કે હવાનું પોલ્યુશન ઊભું કરે છે આપણને ખબર નથી. અને એની સામે આપણે ઝાડ વાવવા જોઈએ. ભલે ને આપણી સગવડતા આપણે વધારી, 2ના બદલે ઘરમાં 4 ગાડીઓ હોય તો આપણે તો ખુશ છીએ, પણ સામે એની સામે તમારે ગાડીને છાંયડે મૂકવી છે પણ ઝાડ વાવવું નથી.
તમારે શુદ્ધ હવા લેવી છે પણ ઝાડ વાવવું નથી. એટલે મોટામાં મોટું નુકસાન અત્યાર સુધીમાં લોકોએ જે કર્યું છે પૂરી પ્રકૃતિને, એવું કોઈએ નથી કર્યું. કોઈ દિવસ કોઈ બળદે, ગાયે, ભેંસે, કૂતરાએ, પક્ષીઓએ કોઈએ નુકસાન નથી કર્યું જે માનવ જાતે કર્યું છે. ગંગા નદી કે કેટલી બધી નદીઓ અપવિત્ર કરી દીધી, જેના અંદર બધો કચરો ગટરો નાખી. કારણ કે આપણે બધાને એમ છે કે અમારે બધા જલ્દી પૈસાવાળું બની જવું છે, એટલે બારોબાર આપણે બધા જે બધી વ્યવસ્થા કરવી જોઈએ અલગથી, જે બધા ખરાબ પાણીની, એ બધી પાણી આપણા સીધા નદીઓમાં, નાળાઓમાં, તળાવોની અંદર આપણે બધા એ બધું અંદર નાખ્યું. ખેતર તો ખેતરની અંદર બધી પેસ્ટિસાઇડ ને બધું જે કાંઈ બધું જેને કહેવાય જે જંતુનાશક દવાઓથી ખેતરો આપણે બગાડી દીધા. એ બધું આપણા પેટની અંદર ગયું, નાક દ્વારા હવા ગઈ, પેટ દ્વારા એ બધું ગયું, અને પરિણામ એ આવ્યું કે આજે આપણે બીમાર થઈ ગયા. હવે કોરોના હકીકતની અંદર આમ જોવા જઈએ ને તો કોરોનાથી લોકો બહુ ઓછા મર્યા છે, ડરીને વધારે મરી ગયા. બીજી વસ્તુ કે ડૉક્ટરોને પણ ખબર નહોતી કે આની દવા શું છે, એટલે એને પણ ચણા મમરાની જેમ દવાઓ આપવાની શરૂ કરી. લોકો પણ માંગતા હતા કે અમને આપો. ડૉક્ટરે બિચારું કરે શું, અમને આપો. કે રેમડેસિવિર નહોતા મળતા તો આપણે કાળા બજારમાંથી લઈ આવ્યા. 35,000, 40,000, 70,000 લાખ રૂપિયાના રેમડેસિવિર લઈને કે નાખો દાદા. પેલાને બિચારા ટોલરેટ કરી શકે એમ નથી, તો પણ આપણે એ બધું આપ્યું, અને પરિણામ એ આવ્યું કે આપણી સામે જોયું કે હજારોની સંખ્યામાં લોકો આ સંસાર છોડીને જતા રહ્યા. એટલે એના અંદર આપણે જવાબદાર છીએ. એટલે આવી બધી બાબતોમાં બીજી તમે વાત કરી કે ભાઈ લોકોની માનસિક સ્થિતિ અત્યારે મોટામાં મોટો જો કોઈ રોગ હોય ને, કોરોના કરતાં પણ, આ કોરોના બહુ બધાને બીવડાવીને ગયો, કોરોના કરતાં પણ જો મોટામાં મોટો ભયાનક જો રોગ હોય ને તો એ છે માનસિક તણાવ. આજે લોકો એટલા બધા ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે, હાઇપર ટેન્શનની અંદર લોકો મરી રહ્યા છે. ઘણા લોકો બેઠા હોય ને તો આમને બેઠા જ રહે છે. આપણને એમ થાય કે આ 2 કલાકથી આમને જ બેઠો છે, પણ એ એના વિચારોમાં એટલે બધું દૂર જતો રહ્યો હોય છે. 100 વર્ષ પહેલાંનું અથવા તો 100 વર્ષ પછીનું ભવિષ્ય વિચારતો થઈ ગયો. અત્યારે વર્તમાનની અંદર જે સ્થિતિ છે એને જીવવાનું ચૂકી ગયો માણસે. કાં તો ડિપ્રેશનમાં એટલે જતો રહે છે, મારા સાથે આણે આવું કર્યું હતું, હવે એ જતો રહ્યો છે એ પીરિયડ, હવે તો એને શું કામ યાદ કરીને રડે છે. કાં તો એમ વિચારે છે કે મારે પછી શું કરવાનું છે, એ પણ હજુ આવશે ત્યારની વાત ત્યારે. અત્યારે જે પ્રેઝન્ટમાં તને જે ખુશી મળે છે એને તું કેમ લાભ નથી લઈ શકતું. માણસની ખુશી છીનવાઈ ગઈ. પહેલાં તો એક સમય એવો હતો કે ફોટોગ્રાફર ભાઈઓ આપણે ત્યાં આવતા ને તો એમ કહેતા કે સ્માઇલ પ્લીઝ, એટલે આપણું મોઢું થોડુંક હસતું હતું. હવે તો ફોટોગ્રાફરને કોઈ બોલાવતું નહીં, કારણ કે મોબાઈલ થઈ ગયા, મોબાઈલમાં લોકો સેલ્ફી લઈ લે છે. એટલે એ આપણા મોઢા ઉપર આર્ટિફિશિયલ માત્ર ને માત્ર બનાવટી ખુશી હોય છે, બનાવટી આંસુ હોય છે. એટલે આપણું જીવન જ બનાવટી થઈ ગયું. એટલે એમાંથી આપણે રિયલ લાઈફ તરફ પાછા વળીએ. કારણ કે હું હંમેશા એમ કહું કે બહુ બધી ચિંતાઓ કરીએ ને તો આપણને કશું જ મળવાનું નથી. ચિંતા છે ને એ ચિત્તા જેવી છે. ચિત્તામાં માણસ બળે ને ચિંતામાં બળે, આ બે સરખું જ છે, માત્ર એક મીંડાનો જ ફેર છે. એટલે બહુ ચિંતા નહીં કરવી, અને જે થવાનું છે એ થવાનું જ છે. અને માણસ આજે શોર્ટ ટેમ્પર થઈ ગયો. થોડી નાની બાબતમાં લોકો આત્મહત્યા કરી જાય. મારે ઘણી વખત એવા મા બાપ બિચારા આવે એમ કે દીદી અમારો દીકરો આત્મહત્યા કરી ગયો, કાં તો કે અમારી દીકરી એને અમે લવ મેરેજ ન કરાવી આપ્યા તો એને સુસાઇડ કરી લીધું. હવે આપણને એમ થાય ઘણી વખત તો એ મા બાપ પણ સુસાઇડ કરી લે છે. કારણ કે આપણી બધી ઈચ્છાઓ અને અપેક્ષાઓ એટલી બધી વધી ગઈ કે આપણે એને પૂરી કરવા માટે થઈને ઉછીના ઉધારા કરવા પડે છે. અને પરિણામ એ આવે છે કે આજે માણસ ધીરે કરતાં ખાલી થતો જાય છે. અને છેલ્લો સમય એવું આવે પછી એમ લખે કે ભાઈ હવે હું ક્યાંય પહોંચી શકું એમ નથી, એટલે હવે મને બધા માફ કરજો, હું જાઉં છું. હવે એ માણસ તો જતો રહ્યો, પણ એને સજા કોને આપી? એના મા બાપને અથવા એના બાળકોને. જે પાછળ એનો પરિવાર છે ને એ બધા જીવતી લાશ બની જાય છે. એટલે આજના સંદર્ભે હું તો એટલું જ કહીશ કે તમને ક્યારેય પણ એવો ખોટો વિચાર આવે તો થોડી વાર માટે ઊભા રહી જાઓ, કોઈક સાધુ પાસે જતા રહો, એકાંતમાં જતા રહો. કોઈને તમે નથી કહી શકતા, કારણ કે મોટી તકલીફ એ છે મિત્રો ક્યાં? તમારી પાસે મિત્રો નથી, તમારી પાસે મોબાઈલ આવી ગયા એટલે તમારી પાસે મિત્રો નથી. એક પેલો સમય એવો હતો કે જેની પાસે મિત્રો હતા બધા, એટલે એને એના સુખ દુઃખની બધી વાત કરી શકતા હતા. સંયુક્ત કુટુંબ હતા, એટલે કાકાને વાત કરતો હતો માણસ, કાકીને વાત કરતી હતી દીકરીઓ, મામા મામી ફોઈ ફુવા આ બધાને એ વાત કરી શકતું હતું. ને અત્યારે તો હવે સમય એવો આવી ગયો કે અમે બેન અમારું 3 જણાનો પરિવાર હોય, એમાં એ પછી કોને વાત કરવા જાય? એટલે હું તો એવું કહીશ કે આપણે બધી જગ્યાએ આપણે જ જવાબદાર છીએ. આ બધામાંથી આપણે કેમ જીવવું, કેવી રીતે જીવવું. હું તો એમ કહું કે તમારા બધાના પાસે તો દુઃખ, તમને બધાને શું દુઃખ છે? દુઃખ અહીંયા મારા આશ્રમમાં આવીને જુઓ તો ખબર પડે કે મારી દીકરીઓ કેટલી દુઃખી છે.
જે દુઃખમાંથી આવી છે. અહીંયા તો ખૂબ સુખી જ છે, અહીંયા તો આનંદ કિલ્લોલ કરી રહી છે, પણ જ્યારે એને માની જરૂર હતી ત્યારે માં ગુજરી ગઈ છે, બાપની જરૂર હતી ત્યારે બાપ ગુજરી ગયો છે, બંને ગુજરી ગયા છે, અથવા કોઈ નથી એના જીવનમાં, અને છતાં એ હસી રહી છે, આનંદ કરી રહી છે. એટલે ક્યારેક એવો આત્મહત્યાનો વિચાર આવે ને ત્યારે તો હું એમ કહું કે મારા આશ્રમમાં ક્યારેક આટો મારજો, એકાદ કલાક રહેજો અહીંયા, તો તમને ખબર પડશે કે ખરેખર દુઃખ શું કહેવાય. આપણને તો સેજ એમતું બસ પત્ની સાથે નથી બનતું તો કે બસ હવે હું સુસાઇડ કરી લઉં છું. કેમ તો કે રોજ રસોઈમાં કશું હોતું જ નથી, તો તું મદદ કરાવ ને, તું થોડી મદદ કરાવ, અને તું એને સરસ રીતે તારે એને બધું આવડે જ છે, પણ તારી આવડત નથી કે તારી પત્નીને તું પ્રેમ આપી શકે. એવી જ રીતે પત્ની માટેની વાત છે કે એ પોતાના પતિને સમજી શકતી નથી, બાળકો છે એ મા બાપને સમજી શકતા નથી, બાળકો છે મા બાપને નથી સમજી શકતા, એ તો સમજ્યા, પણ મા બાપ ઘણી વખત બાળકોને નથી સમજી શકતા કે એને શું જોઈએ છે. એને તમારી સગવડ નથી જોઈતી, એને તમારો સ્નેહ જોઈએ છે, એને તમારો સમય જોઈએ છે, એ સમય તમે નથી આપી શકતા. એટલે બાળકોને સમય આપો, સવારે પણ એની સાથે બેસીને નાસ્તો કરો, બપોરના સમયે કદાચ માની લો બાળકો સ્કૂલે જાય છે, તમે તમારા ઓફિસ વર્ક કારખાને જાઓ છો, જે કંઈ કરતા હોય, પાછા સાંજે બધા ભેગા મળીને મોબાઈલ બધા એક બાજુ મૂકીને પછી જમવા બેસો, અને એને બધું પૂછો, બેટા તે આજે શું કર્યું. એ બાળકો તમને કહેશે કે હા પપ્પા મેં આ કર્યું, મેં તે કર્યું, મમ્મી મેં આ કર્યું. એની સાથે થોડો સમય વિતાવો, બસ એટલે બધી માનસિક બીમારીઓ બધી તમારી દૂર થઈ જશે. અત્યારે જોવા જઈએ તો મોટાભાગના યુવક યુવતીઓ પ્રેમ પ્રસંગો ખૂબ વધતા જાય છે, લવ જિહાદની ઘટનાઓ બનતી જાય છે. આ રોકવાની જરૂર તમને લાગે છે? અવશ્ય રોકાવવું જ જોઈએ, કારણ કે આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા એ છે જ નહીં. અને એમાંય ખાસ કરીને લવ જિહાદમાં તો છોકરીઓ ખબર નહીં, કોઈક મુસલમાન છોકરો આવ્યો, મોબાઈલ હાથમાં છે, એકાદી ગાડી લઈને આમથી આમ એ કરી રહ્યો છે, અને એને થોડુંક પ્રેમ આપે છે, એટલે જે મા બાપે 15, 20 વર્ષ 25 વર્ષ સુધી દીકરીને જે પ્રેમ આપ્યો હોય એ બધું જ ભૂલી જાય છે. હું તો લવ જિહાદની વાત તો કરું જ, હું આપણે હિન્દુ છીએ એટલે આપણી દીકરીઓને આપણે બચાવવી જ જોઈએ, પણ એના સિવાય કે જે હિન્દુમાંય હું તો એમ જોઉં છું કે જ્યારે દીકરી કોઈકના પ્રેમમાં પડે છે, એ મા બાપ બિચારા રડતા હોય, એમ કહે કે મારી દીકરીને અમારે મળવું છે, ભાગી જાય જ્યારે કોઈકની સાથે, અને ખબર છે કે આ ગામની અંદર આની કોઈ વેલ્યુ નથી, એના મા બાપની કોઈ એ નથી, આપણી દીકરીને કેવી રીતે સાચવી શકશે, મા બાપ બિચારા રડતા હોય. અને જ્યારે એમ કહે ને કે મારે દીકરીને મળવું છે, ત્યારે એ દીકરી એમ કહે કે હું એમને એમ નહીં મળું, હું પોલીસ સ્ટેશનમાં આવીને મળીશ. એ મા બાપ ઉપર વીજળી પડે જ્યારે એ દીકરી એમ કહે કે ભાઈ મને પોલીસનું પ્રોટેક્શન જોઈએ છે, અને પાછી છતાંય ત્યાં મળવા માટે જાય, બાપ બિચારો આજીજી કરતો હોય કે બેટા તું જેમ કહીશ એમ અમે કરીશું, પણ તું ઘરે આવતી રહે. ત્યારે એ દીકરી એમ કહે ને કે હું તમને ઓળખતી નથી એમ, ત્યારે એ બાપને એમ થાય કે આના કરતાં તો મને અહીંયા ધરતી માગ આપી દે તો એને એવું સમાઈ જાવે. એટલે હું આજના દિવસે દીકરીઓને પણ ખાસ કહીશ કે તમારા મા બાપની અનુભવી આંખે જ તમારો જીવન સાથી શોધશો તો તમે સુખી થશો. તમારા મા બાપના આંસુ પડાવીને જો તમે જીવન સાથી શોધવા નીકળશો તો બહુ પછતાવું પડશે. અમુક કિસ્સાઓને બાદ કરતાં અમુક અપવાદ હોય કે જેનું ગૃહસ્થ જીવન બરાબર ચાલ્યું હોય, બાકી જે ભાગીને લગ્ન કર્યા ને એ સક્સેસ લગભગ જતા નથી. મારી પાસે જે પ્રમાણે આ લોકો આવતા હોય, દીકરીઓ આવતી હોય છે, એના અનુભવના આધારે હું આટલું ચોક્કસ કહીશ. એટલે મા બાપનો રાજીપો મેળવીને મા બાપ જે કરે તે, તમને જે પાલક છે, તમારા દાદા છે, દાદી છે, મામા જોડે રહ્યો છો, મામી જોડે રહ્યો છો, જ્યાં પણ તમે રહ્યો છો, એ બધા જ જે વડીલો છે એ તમારું સારું જ કરશે. એ એવું જ છે કે અમારી દીકરી કાયમ ખુશ રહે. એટલે એ જ હું કહેવા માગીશ. આજે જોવા જઈએ તો દરેક જગ્યાએ ફાધર્સ ડેની ઉજવણી થાય છે, ક્યાંક મધર્સ ડેની ઉજવણી થાય છે, ક્યાંક વેલેન્ટાઇન ડેની ઉજવણી, રોઝ ડે થાય છે. આ બધા ડેને તમે કેવી રીતે જુઓ? જો હવે આપણે ત્યાં કેવું છે, આ આપણી પરંપરા જ નથી, આ પાશ્ચાત્ય જગતની પરંપરા છે. એ લોકો પાસે સમય નથી એટલે એક દિવસ માને પ્રેમ કરી લે છે, એક દિવસ બાપને પ્રેમ કરી લે છે, એક દિવસ એ લોકો એના પ્રેમીને પ્રેમ કરી લે. બાકી તો એક ભાઈ, તો હું નહીં સાહિત્યકારો કહેતા, હું ઘણી વખત કથામાં કહું કે એક ભાઈ અમેરિકામાં એને પૂછ્યું કોઈએ કે ભાઈ તમારો દીકરો કેવડો, તો કે આવડો. પેલો કે અમારે ત્યાં તો આવડો હોય, પણ તમે આમ કેમ માપ કરો છો? તો કે મેં એને સૂતા જ જોયો છે, મેં ક્યારેય એને રમતા જોયું જ નથી, કારણ કે જ્યારે હું આવું છું ત્યારે ઊંઘી ગયો હોય, ને જ્યારે હું જાઉં છું ત્યારે મેં એને ઊંઘતો જ જોયો છે. મારી જોબ એ પ્રકારની છે. તો એ બધું એટલે એ લોકો પાસે ટાઈમ નથી, એના બાળકોને ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા. એટલે એક દિવસ એવો હોય છે કે ભાઈ આજે મા બાપને પ્રેમ કરવાનો દિવસ, આજે પત્નીને પ્રેમ કરવાનો દિવસ, આજે જે કંઈ એના બધા અલગ અલગ નામ આપ્યા છે. આપણે તો એવરીડે આપણે બધા તો એવા છીએ કે આપણા માટે તો બધા એવરીડે સરખા છે. આપણે આપણા મા બાપને પ્રેમ કરી શકીએ છીએ,
આપણા ભાઈઓ બહેનો જે બધું છે, એટલે આ બધી પાશ્ચાત્ય જગતની બધી રહેણી કરણી છે. એ આપણી સંસ્કૃતિ છે જ નહીં. આપણી સંસ્કૃતિમાં તો તમે એમ કહો કે ભાઈ આ મહિલા દિવસ, હવે વુમન ડે આવે છે, તો કંઈ એક જ દિવસ મહિલાઓનું સન્માન જાળવવાનું? ના, આપણા ઋષિઓ તો એમ કહે છે કાયમ એનું સન્માન જાળવવું, કાયમ એ મહિલાઓને તમે આગળ લાવો, કારણ કે તમારા ઘરની લક્ષ્મી છે. જેના ઘરની અંદરથી જેની પત્ની ઓફ થઈ જાય ને, એને જઈને તમે પૂછો, આખું ઘર વેર વિખેર થઈ જાય. એ માણસને સારી ચા બનાવવી એને ખબર નથી, એને કયા કપડાં કેમ પહેરવા એને ખબર નથી, એ પેલી બેનને ખબર છે. એટલે મહિલાઓનું સન્માન કરતા શીખો, અને માત્ર એક દિવસ પૂરતું જ નહીં, કાયમ માટે મા બાપને રિસ્પેક્ટ આપતા શીખો. માત્ર મધર્સ ડે, ફાધર્સ ડે તે દિવસે લ્યો આપણે આવીને ગુલદસ્તો આપી દીધો એમ નહીં, ટાઈમ આપો એને. મા બાપની સાથે વાત કરો, કારણ કે તમારા બાળકો પાસે તમે જતા રહો છો, જેવા ઓફિસેથી તમે ઘરે આવ્યા, તમારી પત્ની પાસે જતા રહો છો, બાળકો પાસે જતા રહો છો, પણ બુઢા મા બાપ ઘરની અંદર વાટ જોતા હોય, મારો દીકરો હમણાં આવશે, હમણાં એને હું વાત કરીશ કે મારા ચશ્માની દાંડલી નીકળી ગઈ છે, બેટા આને બરાબર સમા કરાવવાના છે, મારી ડાયાબિટીસની દવા ખૂટી ગઈ છે, આ લાવવાની છે, બેટા તું બરાબર તો છો ને. એને ઘણી બધા એના મનમાં પ્રશ્નો છે, એને પણ ટાઈમ આપો. એ જ મધર ડે ને એ જ ફાધર ડે, એના માટે અલગથી કોઈ કેલેન્ડરમાં આવે કે ન આવે, આપણા દિલમાં હોવું જોઈએ. આ લવ જિહાદને રોકવા માટે શું કરવાની જરૂર લાગે છે તમને? એક તો સરકાર તો કરી જ રહી છે, કડક કાયદાઓ એના માટે એ ઘડ્યા છે ને છે, એના પ્રમાણમાં કરી રહી છે. પણ આ બધાની અંદર દીકરીઓ જે નાની નાની વસ્તુઓમાં જે પોતાનું મન જે આકર્ષિત થાય છે, તમારા મા બાપ તમને કદાચ મોબાઈલ હાથમાં નથી આપતા, તમારા મા બાપ છે ને એ તમારી આખી સોસાયટીને મોબાઈલ આપી શકે ને એટલા ધનાઢ્ય છે, એવડું મોટું દિલ છે, તો શું તમને ના આપે? તમને પણ એ મોબાઈલ આપે, પણ એને ખબર છે કે આ મોબાઈલ હું મારા બાળકના હાથમાં આપીશ અને ધીરે ધીરે કદાચ એને એવી કોઈક લત લાગી જશે તો એ બાળક, મારી દીકરી કદાચ કુસંગે ચડી જાય. એટલે મા બાપ મોબાઈલ નથી આપતા. અને પેલો કદાચ નાનકડો એવો, અત્યારે તો એન્ડ્રોઈડ ફોન 2000, 5000, 10,000ના તો મોબાઈલ આવી જાય છે, અને કદાચ સેકન્ડ હેન્ડમાંથી લઈને તમને કદાચ 2-5 હજારનો મોબાઈલ આપી દીધો, તો તમે એના માટે સર્વસ્વ તમારું એ કરી દેશો? તમે જુઓ તો ખરા તમે ક્યાં જઈ રહ્યા છો. એટલે લવ જિહાદ માટે તો હું ખાસ કરીને કહીશ કે એના માટે તો કડકમાં કડક કાયદા હોવા જોઈએ. અને હજુ પણ જોકે મોદી સરકાર જે કામ કરી રહી છે ને, એ મને વી પ્રાઉડ ઓફ યુ, કારણ કે હિન્દુસ્તાનને ખરેખર હિન્દુસ્તાન બનાવી રહી છે. જે કામ જે થવું જોઈએ ને આટલા વર્ષોમાં નથી થયું, એ મોદી સરકારના રાજ્યની અંદર આ બધા કામ થઈ રહ્યા છે. પછી રામ મંદિરની વાત હોય તો એ ભલે, કે પછી લવ જિહાદની વાત હોય તો એ ભલે, કે અમુક હિન્દુ તરફી જે મુદ્દાઓ જે આવ્યા, એને જે ચર્ચાઓ કરી, આ બધું જ એને આભારી છે. એટલે હું તો એમ કહીશ કે માત્ર લવ જિહાદ જ નહીં, પણ તમામ પ્રકારની ધર્માંતરણની પ્રવૃત્તિ પણ થઈ રહી છે આપણા દેશની અંદર. જે ક્રિશ્ચનો જે આપણા આદિવાસી વિસ્તારોમાં, મારે મોટાભાગે અહીંયા દીકરીઓ જે છે આદિવાસી વિસ્તારમાંથી આવતી દીકરીઓ છે, અને હું ત્યાંથી આ દીકરીઓને અહીંયા લાવું છું એટલા માટે, કારણ કે મેં ત્યાં જોયું છે મંદિરો ઓછા છે, ચર્ચ વધારે છે. અને આ દીકરીઓને ત્યારે એને થોડું ઘણું ખાવા પીવાનું આપી દે, થોડા ઘણા કપડાને એવું બધું આપી દે પરિવારને, એટલે એ લોકો તરત જ કન્વર્ટ થઈ જાય છે. એટલે આ બંને તરફથી આપણે તો રોકવાની વાત છે, માત્ર લવ જિહાદની કે અમુક જ્ઞાતિ પૂરતી જ કે એવી વાત નથી, આ બંને બાજુથી રોકવાની વાત છે. અને તમે જે પ્રશ્ન પૂછ્યો છે મને તમે ધર્માંતરની વાત કરો એટલે દેશ માટે ખતરારૂપ માનો છો? એની વ્યક્તિગત બાબત નથી લાગતી તમને? લવની વાત, પ્રેમ તો એની વ્યક્તિગત બાબત, આ જે વાત કરીએ ધર્માંતર, એ કયો ધર્મ પાળો એની વ્યક્તિગત બાબત નથી લાગતી તમને? ના, બિલકુલ નહીં. આ એક પ્રકારનું ષડયંત્ર છે, આ કોઈ વ્યક્તિગત બાબત છે જ નહીં. એ જે મુસ્લિમ છોકરો જે આપણી હિન્દુ દીકરીને જે ફસાવે છે, તો તમે એમ માનો છો કે એને એના પ્રત્યે પ્રેમ છે? તો પ્રેમ તો એની ઘરવાળી પ્રત્યે પ્રેમ કેમ નથી? એક બબ્બે તો એને ઓલરેડી લગ્ન થયેલા છે, 5-5, 10-10 બાળકો તો એના ઘરમાં છે જ. એને પ્રેમ, આપણી દીકરીઓ પ્રત્યે પ્રેમ, આપણી શું એની પોતાના સમાજમાંથી જે આવે છે એના પ્રત્યે પ્રેમ નથી, કારણ કે ઓલરેડી એની પાસે તો 2-3 તો એની ઘરવાળીઓ હોય છે. તો અહીંયા એ કેમ આપણે એવું વિચારીએ છીએ? એ કોઈ વ્યક્તિગત બાબત નથી. આપણી હિન્દુ દીકરી માત્ર ને માત્ર એનો શિકાર બની રહી છે, બસ એટલી જ મને ખબર છે. બાકી આ એક સોચી સમજી એક પ્રકારની ષડયંત્ર જ છે, કેમ કરીને હિન્દુ દીકરીઓને, મહિલાઓને ઉપાડી જવી, કેમ કરીને એના સાથે બલાત્કાર કરવા, કેમ કરીને એનાથી 2-4 બાળકોને ઉત્પન્ન કરી દેવા, અને પોતાના એક પ્રકારનું ધર્માંતરણ થાય. એ કારણ કે એને બિચારીએ પછી કરે શું? અહીંયા આપણો સમાજ ન સ્વીકારે, અને પેલી બાજુ એ લોકો એનું શોષણ કરતા હોય, એટલે પસંદ તો પછી એ જ કરે ને, કાં તો પછી આત્મહત્યા પસંદ કરે છે. એટલે આ એક સમજી સમજાવેલી એક પ્રકારની પૂર્વ આયોજિત એક પ્રકારની આ એક પ્રકારની ગંદી રમત છે.
જે આપણા હિન્દુ દીકરીઓ સાથે આ લોકો રમી રહ્યા છે. એટલે હિન્દુ સમાજને તોડવાનું ષડયંત્ર લાગે છે, દેશને તોડવાનું ષડયંત્ર આપને લાગે છે? બિલકુલ, હિન્દુ સમાજ તૂટે એટલે દેશ તૂટે જ ને, સ્વાભાવિક છે. આ હિન્દુસ્તાન છે એટલે અહીંયા તો સીધી જ વાત, હિન્દુ ઉપર પ્રહાર થયો એટલે દેશ તોડવાની જ વાત. દેશ દ્રોહી પ્રવૃત્તિ કરવાનું કામ આ અત્યારે જ ખાલી કરે છે એવું નહીં. એ જે તે સમયે હમણાં મેં મહિલાની જે મેં હમણાં નારી નારાયણની જે કથા કરી ગઈકાલે જ મેં વાત કરેલી કે જે મોહમ્મદ બેગડાનું માણસ આવીને જે આપણે ત્યાં સિંહોરની બાજુમાં સેંદરડા ગામ અને ત્યાંની જે સોનબાઈ અને એની જ્યારે એમ કહે કે તું મારી સાથે લગ્ન કરે અને પછી તો એમણે બહુ સરસ રીતે એને જવાબ આપેલો કે કેમ કરીને એના એ સુબાનું આખું સૈન્ય કેવી રીતે ખતમ કરી નાખ્યું. આવી તો કેટલી બધી આપણે ત્યાં એ છે. રાજસ્થાનની અંદર જુઓ તમે, જોહર કરી ગઈ કેટલી બધી એ રજપૂતાણીઓ, એના અમે એને વસ્તુ નહીં જ થઈએ. તો કહેવાનો મારો મતલબ એ છે કે આ લોકોએ દેશ તોડવા માટેના જ માણસ તૂટે જે જગ્યાએ રહેતા હોય. તમે મારા આશ્રમને તોડો એટલે હું જ તૂટી ગઈ, મને તોડો તો આશ્રમ તૂટી ગયો. એકબીજાના પૂરક છે. એવી રીતે જે દેશ ક્યારે બને છે જ્યાં વ્યક્તિઓ રહે છે ત્યારે એ વ્યક્તિઓને તોડી નાખે, એ બહોળા સમાજને તોડી નાખે તો પછી તમારી પાસે બીજું રહ્યું શું એમ. એટલે એક આ સોચી સમજી જે ઘીનોની એક પ્રકારની આ રમત છે, પણ એના અંદર આપણી હિન્દુ કન્યાઓ જ્યારે આ એને એ કરી રહી છે ત્યારે હું ખાસ કરીને કહીશ કે મારા દેશની દીકરીઓને કે બેટા આપણા હિન્દુઓ ક્યાં નથી, હિન્દુઓના દીકરાઓ ક્યાં નથી, અને બધા સંસ્કારી નથી એવું નથી. આના કરતાં તો સારા છે. આ જે તમે પસંદ કરી રહ્યા છો એના કરતાં તો ખૂબ સારા છે. એટલે તમારા મા બાપની અનુભવની આંખે સંસારને જોવાનો પ્રયત્ન કરો. હું આટલું જ કહીશ. સમાન નાગરિક ધારો લાવવાની જરૂર તમને લાગે છે? જે પ્રકારે કાશ્મીરનો 35 દૂર થઈ 370 કલમ દૂર કરવામાં આવી, તમને લાગે છે કે મોદી સરકારે આપણે કરવાની જરૂર લાગે છે? હું એટલું કહીશ કે મોદી સરકાર જે કામ કરી રહી છે, હું કોઈને ગુણ ગાવા માટે કોઈ એવું નહીં વિચારતા કે હું ભાજપ તરફી વ્યક્તિ છું. અમે તો સાધુ છીએ, જે સારું જોઈએ ને એ અમે કહીએ. પણ હા, હું એટલું ચોક્કસ કહીશ કે એ માણસ જે કરશે ને એ સારું જ કરશે. બસ એને ટકવા દેજો. હું આટલું જ કહીશ. આ બાબતે હું વ્યક્તિગત બીજું કશું જ હું નહીં આપી શકું, મારું કોઈ સ્ટેટમેન્ટ નથી. પણ હું એટલું કહીશ કે એને જે સારું લાગે છે ને એ અને એના મનમાં જ છે બધું કે મારે શું કરવું જોઈએ. કારણ કે આપણને ખાલી નાના તમારા ઘરની ચિંતા છે, મને મારા આશ્રમની ચિંતા છે, ને તો આખા દેશની ચિંતા છે. અને હિન્દુ માટે એ શું કામ કરી શકે છે એને ખબર જ છે અને એ ચોક્કસ કરશે. એટલે અત્યારે જે પ્રકારે એક કરતાં વધુ પત્ની ધરાવવાનો હક મુસ્લિમોનો છે, પણ એના માટે કંઈ થતું નથી. હિન્દુઓને બધા નિયમ લાગુ પડે, મુસ્લિમ લાગુ નથી પડતા. એવા અનેક પ્રશ્નાર્થો લોકોના મનમાં છે, સંતો પણ ઉઠાવી રહ્યા છે. તમે શું માનો છો? ના, હું એમાં જ એ માની રહી છું. કારણ કે 1 by 1 જે પ્રમાણે જે આપણે કહીએ ને એક પછી એક પગથિયા ચડી રહ્યા છે, એક પછી એક પગથિયા મોદીજી ચડી રહ્યા છે અને એ દેશ હિત માટે જ છે અને એ કામ કરશે જ. એ કારણ કે એના એંધાણ આપણને દેખાઈ રહ્યા છે. જે પ્રમાણેનું આખું જે મોદીજી જે કામ કરી રહ્યા છે ને 1 by 1 એક પછી એક, આપણે કોઈથી કલ્પનાય નહોતી કરી કે આ રામ મંદિર બનશે કે નહીં. પેલી વસ્તુ જે પછી આ બધા મોમેડિયનને જે બધાને એ બધા કાશ્મીરનો પ્રશ્ન હોય કે કોઈ પણ પ્રશ્ન હોય, જે પણ બધી કલમો હટાવી એમણે, એ કોઈથી હટે એમ જ નહોતી. એ તો ધન્ય છે કે મોદીજીએ આ બધી કલમો હટાવી. અને બીજું કે એક તરફી નહીં પરંતુ હિન્દુઓને ન્યાય મળે એના માટે કામ કરી રહ્યા છે. અને આ કાયદો જે તમે કીધો કે ભાઈ એક પત્ની ધારો, એ હોવો જ જોઈએ અને એ મોદીજી લાવશે. એ એના મનમાં છે જ અને એ ધીરે ધીરે લાવશે. પણ ભગવતીને એટલી પ્રાર્થના કરું કે એ જે કાયદો છે ને મોદીજી ટૂંક સમયમાં લાવે એવી હું તો ભગવતીને પ્રાર્થના કરું છું. ક્યારે તમે હતાશ થઈ જાઓ છો? ક્યારે એમ હતાશા અનુભવો છો કે ઘર છોડી દીધું તમે સાંસદ, તો કેવી રીતે આ બધું કરી શકો છો? બધું મારા જીવનમાં હું ક્યારેય હતાશ થઈ જ નથી. પેલી વસ્તુ તો એ છે, મારા ગુરુજી એમ કહેતા, બહુ સરસ મજાનું ભજન મારા ગુરુજી જાતે જ ભજનો બનાવતા. સંત હે સુહાગી રહેતે સદા મગન, બેઠે કહી વીરાન મેં તો કર દિયા ચમન. એટલે હંમેશા ખુશ રહેવું. મને ક્યારેય કોઈ બાબતે, હા એકલા હાથે હું આ કામ કરી રહી છું અહીંયા, કારણ કે કોઈ પણ કામ એકલા હાથે કરવું એમાં સંઘર્ષ બધો અને એની સાથે આ કામ કરવું એટલે સ્વાભાવિક રીતે થોડું આપણને અઘરું લાગે. પણ હું હતાશ ક્યારેય નથી થઈ. મારી જિંદગીમાં મને ક્યારેય એવું નથી થયું કે આના કરતાં તો મરી જવું સારું. આવું મને ક્યારેય નથી થયું. કારણ કે હું જેટલું પણ જીવી છું અત્યારે હાલમાં 41 વર્ષની મારી ઉંમર થઈ, તો એના અંદર મને ક્યારેય એવો વિચાર નથી આવ્યો. હા, થાક્યું છે તો મારું શરીર ચોક્કસ થાક્યું છે, પણ મારું મન ક્યારેય નથી થાક્યું. એટલે હું ખુશ જ છું ને ખુશ જ રહીશું. કારણ કે અમે બધા મા બાપે તો ખાલી માત્ર અમને જન્મ આપ્યો,
પણ જીવન અમારા સદગુરુએ આપેલું છે. અને અમારા ગુરુજી જે એમને શીખવાડે, એક તો મારા ગુરુજી જેને મને આ ભેખ, જે સંપ્રદાયથી હું દીક્ષિત છું એ નાથ સંપ્રદાયથી, ત્રિલોકનાથજી બાપુ. અને બીજું કે મારા જીવનમાં એવા જ એક મહાપુરુષ, અમારા આખા સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અવિચલદાસજી મહારાજ સારસા. એનું પણ મારા ઉપર એટલી જ કૃપા રહી છે, એટલી જ એની અનુકંપા, એટલી જ એનું માર્ગદર્શન બધું મારા જીવનમાં રહ્યું છે. એટલે મારા જીવનમાં કોઈ પ્રકારનું કે મને આમ માણસ થાકી ક્યારે જાય, હતાશ ક્યારે થઈ જાય, એને જોઈતી વસ્તુ ન મળે ત્યારે માણસને એવું થાય ને કે મેં આ જોતું હતું ન મળ્યું એટલે માણસ નિરાશ થઈ જાય. એવું અમારા જીવનમાં કોઈ અપેક્ષાઓ હોતી જ નથી. અમે જે પણ કામ કરીએ એ સમાજ ઉપયોગી કામ કરીએ. અને બીજું કે અમે જે પણ કરીએ એ અમારા ઈષ્ટદેવ કે અમારા ગુરુજી કે અમારા મા ભગવતી કે જે કંઈ અમારા ઈષ્ટદેવ હોય એના નામથી અમે કામ કરતા હોય. માની લો કે મારે કંઈક એવી વસ્તુ છે કે ભાઈ દીકરીઓ માટે મને આટલી વસ્તુ કંઈક ખૂટે છે, હજુ સુધી એવું બન્યું જ નથી ક્યારે કંઈક વસ્તુ ખૂટી હોય. કારણ કે મને ખબર છે, હું જાણું છું કે કીડીનું ભાગ્ય લખનારી પણ ભગવતી છે. જો એ કીડીનું ભાગ્ય લખતી હોય તો મારી દીકરીનું ભાગ્ય ન લખ્યું હોય, એને લખ્યું જ છે. અને આ તો કલ્પવૃક્ષ જેવું છે. મારા મનમાં જેવું વિચારું ન હું કે મારે આજે દીકરીઓને આ ખવડાવવું છે એટલે એ કુદરતી જ અહીંયા આવી ગયું હોય છે, કુદરતી જ. કોઈ એમ કહેતું હોય ને કે આ કલયુગની અંદર તો આ બધું કંઈ શક્ય નથી, આ બધા પરચા પરચી આ તે બીજું ત્રીજું, ના, એ પરચાની વાત એક બાજુ જવા દો, ચમત્કારોની વાત એક બાજુ જવા દો, પણ હું તો અહીંયા રિયલ લાઈફમાં અનુભવું છું આ કે મારી દીકરીઓના મનમાં જે દિવસે મને એમ થાય કે મારી દીકરીઓ માટે આટલા કપડાં એ કરવા છે, એક જ સરખા મારે આ કપડાં સીવડા, તો કુદરતી જ આવી ગયું હોય. દીદી અમારી ઈચ્છા છે દીકરીઓ માટે અમે શું કરીએ, અમારું આટલું બજેટ છે. અને કુદરતી એવું પણ જોયું છે ઘણી વખત તો કે જેટલા બજેટનું મારા મનમાં વિચાર આવ્યો હોય ને એટલું બજેટ જ આવીને કોઈ કાપી જાય. એટલે મને ક્યારેય નિરાશા મારા જીવનમાં મેં અનુભવી નથી. કારણ કે હું મારા માટે તો કશું હું કરતી નથી. જે કંઈ કરું છું દીકરીઓ માટે હું જીવું છું, તો એના માટે મને કોઈ દિવસ હતાશા ક્યારેય મને એવી થઈ જ નથી. કાયમ ખુશ રહું છું બસ. ઘર છોડ્યા પછી ક્યારે એવું થયું કે ઘર પસ્તાવો થયો ક્યારે કે ના છોડ્યું તો સારું હોત? મને મારા જીવનની અંદર સામેથી એવું થયું કે આ બહુ મોડું ઘર છોડ્યું, આના કરતાં વહેલું છોડી દીધું હોત તો સારું હતું. મને ક્યારેય પસ્તાવો જ નથી થયો. કારણ કે વ્યક્તિ જ્યારે સાધુ બને ને ત્યારે એ સમષ્ટિનો બની જાય છે. પેલું ઘરમાં તો ભાઈ હોય, બહેન હોય, મમ્મી હોય, પપ્પા હોય, દાદા હોય, દાદી હોય, જે કોઈ હોય, 8-10 જણાનું, 20-25 જણાનું કદાચ કુટુંબ હોય માણસનું. પણ અહીંયા તો આવડો મોટો પરિવાર છે મારો, આખું વિશ્વ મારો પરિવાર છે. કારણ કે કોઈ પણનું દુઃખ દર્દ મારાથી જોવાતું નથી. મને તરત જ એમ થાય કે એના માટે હું શું મદદ કરું. કારણ કે જેવી રીતે તમને માની લો કે તમારો ભાઈ બીમાર હોય તો તમને એમ થાય કે ભાઈને માટે હું શું કરું, દીકરી બીમાર હોય તો દીકરી માટે હું શું કરું, એવું થાય. અને જ્યારે અમને તો પ્રાણી માત્ર સામાન્ય કૂતરું રોડ ઉપર કોઈ એક્સિડન્ટ કરીને જતું રહ્યું હોય ને તો એને હું આમ તેડીને અહીંયા અંદર લઈ આવું છું. મને ક્યારેય કોઈ એવી સુખ, સોચ, શરમ એવું કશું જ મને થતું નથી. એને હું જેટલું એને મારાથી બને બધી જ પ્રકારની ટ્રીટમેન્ટ એને કરું. ત્યારે એને હસતા હસતા પાછું એને હું એ કરું. હા, એનું આયુષ બળ હોવું જોઈએ. એ આયુષ ભગવાનના હાથની વાત છે. એટલે કહેવાનો મતલબ કે મને ક્યારેય એવું થયું, સામેથી મને એવું જ થાય કે મેં બહુ મોડું ઘર છોડ્યું, વહેલા છોડી દીધું હોત તો બહુ સારું હતું. એટલા દિવસો મારા વધારે હું સારું કામ કરી શકી હોત, એવું મને હંમેશા થયું છે. ખાસ કે પાશ્ચાત્ય સંસ્કૃતિની જે પ્રકારની અસર જોવા મળી છે યુવતીઓમાં હોય કે પુરુષ હોય કે મોટાભાગે તમે લગ્ન પહેલાં આખા અલગ સંબંધો બાંધવાની વૃત્તિ છે, એ કેટલી યોગ્ય લાગે છે ભારતીય સંસ્કૃતિ માટે? એ બિલકુલ જેને કહેવાય ને કે એની કોઈ જરૂર જ નથી. અને આ જરૂર એને ત્યારે લાગે છે કે જ્યારે કાં તો મા બાપ એની ઉંમર થઈ ગઈ ને પછી લગ્ન નથી કરતા. કારણ કે આપણે ત્યાં તો પહેલાં નાની ઉંમરમાં લગ્ન થઈ જતા હતા એટલે એકમાં જ એનું મન એ સ્થિર રહેતું હતું. જોકે એ પણ પછી સાવ વધારે પડતા નાની ઉંમરમાં લગ્ન થાય એ પણ એક ખોટી વાત છે. પણ જે અમુક એની ઉંમર થાય એટલે કુદરતી જ એ ઘરમાંથી જ મા બોલે કે કાકી બોલે કે ફોઈ બોલે કે હવે આપણી દીકરી ઉંમર લાયક થઈ છે ને આપણે એને લગ્ન કરાવવા જોઈએ. એ કુદરતી જે બધું હતું. અત્યારે તો હવે મા બાપ એમ કહીને આ દીકરીને ભણાવો જ એટલે ભણવામાં એનું એ થાય. બધી દીકરીઓ માટેની વાત નથી, પણ અમુક જે અમુક એના મનની અંદર એ બધું થાય છે ને એ આપણી ભારતીય સંસ્કૃતિને શોભે એવી વાત જ નથી. અને આપણી ભારતીય સંસ્કૃતિમાં એનો સ્વીકાર જ નથી. કારણ કે આપણે તો સીતા, સાવિત્રી, અનસુયા એના સંતાનો છીએ કે જેના પતિવ્રતા કે જેને કોઈથી પરપુરુષની સામે બાળપણથી લઈને જ્યારે એની શરીર પૂરું થઈ ગયું ત્યાં સુધી એને કોઈ દિવસ કોઈની સામે જોયું નથી. અને એવું કેમ માની લઈએ છે કે એ વસ્તુ છે જ, સંસારનો ભોગ સુખ છે તો જ તમે સુખી છો, એવું કશું નથી. અમે બધા જીવીએ જ છીએ ને, આનંદથી જીવીએ છીએ. અમારું મન છે અમારી દીકરીઓમાં છે, અમારું આધ્યાત્મિક રીતે મન છે તો ભગવતીમાં છે, અમારું જે કંઈ પ્રેમ લાગણી જે કંઈ છે
એ બધું ભગવતીના શ્રીચરણમાં અમે લગાવેલું છે. એટલે એવું કશું જ નથી કે તમે સંસારના સુખ ભોગવશો તો જ તમે સુખી થશો. બધું છોડીએ ને તો એ તો એના કરતાં એ વિશેષ આનંદ આવે છે. જે મેં અનુભવ્યું છે, મારા દેશના દરેક સાધુ સંતો દરેક અનુભવે છે કે જે સુખ ભોગવવામાં છે ને એના કરતાં અનેક ગણું સુખ છોડવામાં છે. એટલે એ તમે જે પ્રશ્ન કર્યો છે એ બાબતે હું એટલું જ કહીશ કે એની કોઈ એવી આવશ્યકતા નથી. એ માત્ર ને માત્ર એક શરીરની ભૂખ છે, મનની ભૂખ છે, બાકી બીજું કશું જ નથી. ને એક પ્રકારનું આકર્ષણ, અને જેમ મેં તમને કીધું કે આ સોશિયલ મીડિયા કે પછી જે બધું ચાલી રહ્યું છે, બધા બીભસ્ત બધા ચિત્રો, બીભસ્ત બધાના જીવન, સંગદોષથી માણસ બગડે છે, એના હિસાબે એના મનમાં આ પ્રકારની એક પ્રકારની ક્રિયોસિટી ઊભી થાય છે અને પરિણામ કંઈક બીજું આવે છે. એ ભોગવવા જાય છે સુખ, પણ એને અંતે મળે છે પાછું દુઃખ જ. સમાજના લોકોને ખાસ કોઈ મેસેજ આપવા માંગો છો? બસ હું એટલું જ કહીશ બધાને કે અત્યારે જે પ્રમાણેનું આખું જે વાતાવરણ જે બન્યું છે, કલુષિત વાતાવરણ, એના આપણે કહીએ ને કલયુગ એટલે કલહયુગ, આ એક કલહનો યુગ ચાલી રહ્યો છે. અંદર અંદર ઝઘડા ઝઘડી, આ તે, મારી લેવું, કાપી નાખવું, લઈ લેવું, પછાડી દેવું, કોઈને મારી નાખવું, કોઈને બહેરેમીથી ઘણું બધું નુકસાન કરી દેવું. આ જે જ્યારે ચાલી રહ્યું છે ત્યારે હું એટલું જ ચોક્કસ કહીશ કે સંતોના કોન્ટેક્ટમાં રહેજો. સાચા સંત જે છે, વેપારીઓની વાત નથી કરતી, યાદ રાખજો. જે સાચા સાધુઓ છે, જેને સમાજને કંઈક આપ્યું છે, માર્ગદર્શન આપ્યું, કે સારી સેવા આપી, કે પ્રેરણા આપી, કે પછી પોતાના દિન રાત પોતાની મસ્તીમાં મસ્ત રહે છે, આવા સાધુઓના સંગમાં રહેજો. બીજી વસ્તુ, કદાચ એમાંય આપણને અત્યારે ભેળસેળ ચાલી રહી છે, એટલે હું તો એમ કહીશ કે શાસ્ત્રોના સંગમાં રહેજો. જે આપણા શાસ્ત્રો, રામકથા, દેવી ભાગવત, શિવકથા, આ બધી ચેનલોની અંદર કેટલી સરસ બધી કથાઓ આવે છે. બસ, અને ઘણા પરિવારોમાં તો હું જોઉં છું કે એ લોકો કથા સિવાય બીજું કશું જોતા જ નથી. એટલે કથા સાંભળો, કથા જે બધા આપણા પુરાણો, શાસ્ત્રો, એનો તમે અભ્યાસ કરો. તમે ટૂંકમાં સત્સંગમાં રહ્યો, તમારી ચિત્તવૃત્તિ સત્સંગમાં લાગશે તો ઓટોમેટિક પેલું બધું તમારા અંદરથી દૂષણો દૂર રહેશે. અને બીજી વસ્તુ કે તમે ગ્રહસ્થ જીવન જીવો છો તો ગ્રહસ્થાશ્રમને ખરેખર કેવી રીતે જીવવો, તમારા બાળકોનું ધ્યાન રાખો, બાળકોને સમય આપો, તમારા બુઢા મા બાપને સમય આપો, એની સાથે હળીમળીને રહો. પહેલાં તમે તમારું ઘર બચાવો, પછી બીજી બધી વાત જવા દો. આજે આપણે બધાને કેવું છે, આપણે ફોટો મૂક્યો, કેટલી લાઈક મળી, કેટલા લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી, આ બધી વાત છોડો. આપણા પરિવારમાં આપણે કેટલાક લાઈક છીએ એ જુઓ. આપણા પરિવારમાં આપણા બાળકો આપણને લાઈક કરે છે કે નહીં, તમારી પત્ની તમને લાઈક કરે છે કે નહીં, તમારા પતિ તમને લાઈક કરે છે કે નહીં, એ જુઓ ને ખાસ. એટલે તમે બીજા બધાની વાત છોડો, તમે ખુદ લાઈક બનો એવા કે તમને બધા લાઈક કરે. આટલી જ હું વાત કરીશ. ગીતા દીદી, આપનો ખૂબ ખૂબ આભાર. હતા ગીતા દીદીનું એક બહુ જ સ્પષ્ટ કહ્યું, તમે તમારું ઘર બચાવો, સાચા સંતોના સંપર્કમાં રહેજો, શાસ્ત્રોના સંપર્કમાં રહેજો, તમારા પરિવારને જાળવજો. કેમેરામેન મુકેશ પરીખ સાથે હિતેન્દ્ર બારોટ, પંચાયત ટીવી.